હેલો. બોલો બોલો. સાંજે ફોન કર્યો તો તમારો. હા. હમ. એ કઈ એની લાયક શું? મેં તમને ફોટો નાખ્યો છે હા. મૂર્તિયાનો. એ લાયક આપણે ગોતવું છે. ક્યાં ગામથી બોલો? મારું ગામ તો ભાવનગર. એટલે એ પાલેજ ભરૂચ પાસે. ભરૂચ ને કરજણ ની વચ્ચે આવે પાલેજ ગામ. ક્યાં ગામ? નામ શું? નિતેશભાઈ ચુડાસમા. ક્યાં સમાજમાં? કોળી પટેલ. કોળી પટેલ. શું કામ શું કરે? ખેતી કામ. ખેતી કામ કરે. પોતાની જ જમીન છે? ના, ભાગમાં. કેમ ભાગમાં? ભાગે ભાગે ત્રીજા ભાગે. એટલે ઓલું ભાગ્યું કે ઈ જ ને? હા, ભાગ્યું. પોતે એકલા જ છે? હા, એક જ હો. પરિવારમાં? પરિવારમાં બધા ભાઈ પાણી ગયેલા છે. ક્યાંથી નંબર તમે ક્યાંથી લીધો હતો? યુટ્યુબમાં કાલે જોયા હતા. અમદાવાદના બાજુના ભાઈ બોલતા હતા ને તમારી પાસે નામ ને ઠામ ને પૂછતા હતા ને ઓલો 65 વર્ષના દાદા. હા. એ જોતો હતો એમાં નંબર લીધા. સાહેબ આપણે તો ઓડિયો મૂકીએ છીએ. હા. બરોબર. હા. એટલે શું છે, તમારા ભાઈનો ફોટો મૂકીએ. હા. અને તમારો નંબર મૂકીએ. હા. અને જો સામે પાત્ર હોય ને, આ બધી શું છે, બધા યુટ્યુબમાં જોતા હોય, હા. પબ્લિક જોઈ, એટલે તમારે યોગ્ય લાગે તો તમને કોલ કરે. ના એ તો બરાબર છે. મેં કીધું હા મને તો તમે જાહેર કરી શકો કે ભાઈ આ છે આ રીતનું પાત્ર હોય તો આમાં કોન્ટેક્ટ થાય. હા, મારું કહેવાનું. આ રીતનું છે. એકાદું બાળ બચ્ચું હોય નાનું હોય તો ચાલે તો. કેટલી ઉંમર કેટલી છે ભાઈની? એને 32 છે. 32 વર્ષ. 30 થી 32 વર્ષ. પેલા લગ્ન નતા કર્યા? નહીં કાંઈ નહીં. ખાલી અમે તારાપુર છે એ વાત આવી સેટિંગ કર્યું ત્યાં પછી ચીટરિયા નીકળ્યા પછી નો આપણે કઈ કર્યું. નહીં કે પૈસા લાય કરતા હું એકદમ ભરવાના પહેલાના જે તો આપણે કઈ કર્યું કેમ પહેલા ભરવાના હોય? ના સાહેબ, એવું નહીં પડવાનું. હા. ઉંમર ક્યાં એટલે કઈ 32 વર્ષ ઉંમર એટલે ઉંમર થોડી કહેવાય. હા આપણે ચીટરિયામાં નથી જવું. ના એવું શું છે તે અત્યારે મને કાલે જ ફોન આવ્યો તો. તમે ઓડિયોમાં સાંભળજો, તમને મગજમાં બેસે. કે ભાઈએ શું કીધું, હું 1.5 લાખમાં ભૂલ ગયો છું. બાઈક લેવો હતો. 1.5 લાખમાં લઈ આવ્યો ને 2 દિવસ રોકાણી ને ત્રીજે દિવસે જતી રહી. હા તો પછી અમને એ વાત મળી કે ભાઈ કે એમાં નો જવાય કે બધે ઓલા હોય દલાલો જેવાય કે. આપણે પછી માંડી વળ્યું આપણે કાંઈ ભાઈ છૂટા તમે નહીં આપણે ત્યાં કરી નાખ્યું કાંઈ. હા સાહેબ, આપણું કહેવાનું એવું છે તો શું છે ખબર છે, કહેવાનું એવું છે તો આપણી જ સમાજમાં હોય તો બીજી સમાજમાં હોય, આપણા ગુજરાતમાં થઈ જતું હોય, સારું પાત્ર હોય, બરાબર, તો એવું ચાલે. બરાબર. ગમે આપણે આપણા ગુજરાતની અંદર હોય તો આપણે ગમે કરી શકીએ. મારું કહેવાનું એવું શું. ગુજરાતના અમુક પાછા શું છે સારા કોઈક તમારી જેવો માણા હોય તો આમાં ચીટરિયા બહુ નીકળે. હા, ચીટરિયા હોય ના. કહેવાનું એવું છે તો ઘણે હું તમને ઓડિયો નાખીશ, એકબીજાના દીકરી દીકરાના લગ્ન થઈ ગયા છે કાયદેસર. મેં જોયું તમે રિંગ કરી ત્યાં સાંજે. મેં જોયેલા બધા ઓલા કર્યા પછી ઓલા દાદા એ ગયા માગણી કરતા થાય કે મારે એને કરવું છે. મેં કીધું હાલો ને હું ફોન કરું છું, નંબર લાગે તો કદાચ. ના એમાં તો ઓડિયો કેમ તો મારી પાસે તો જ્યાદા ફોન આવતા હોય. ફોન ચાલુ છે એટલે ઘણા આપણે ઓડિયો મૂકીએ તો ઘણા થઈ જાય છે. એવું નહીં. કેવો ખર્ચ કેવો લાગે? નહીં, કોઈ વસ્તુનો સાહેબ નહીં હો. એક પૈસાનો 1 રૂપિયો તમારી પાસે નહીં. કોઈનો આપણે પૈસા લેતા નથી. સામેથી આપણા નીતિ છે કે હજી તો કાલનો ઓડિયો તમે સાંભળજો. આપણે પંડિતના છે, બ્રાહ્મણના, એના છોકરાનું છે. એટલે મને કીધું તે સાહેબ તમે પૈસા હજી થાય લઈ લો. મેં કીધું સાહેબ આપણે પૈસા લેતા નથી.
હા એ તો મેં સાંભળ્યો હતો જોના કહેતા 2 પેલી 2500 લેવાના. હા મેં કીધું નહીં ભાઈ હું પૈસા લેતો નથી કોઈને. હા એ કે મારું થઈ જાય હું આપી એમ કહેતા હતા ને. હા એ તો મેં સાંભળ્યો સાંજે. હા એટલે મેં કીધું પૈસા હું લેતો નથી કોઈના. ફ્રી સેવા છે સાહેબ. આ તો કોઈ ગરીબ માણસો છે, કરોડોપતિ છે, બધાયના મારી પાસે ઓડિયો હોય છે, તમે સાંભળજો. આપણે પૈસા કોઈના લેતા નથી. એટલે જ રિંગ કરી છું, કોલાને રિંગ કરું કહું. શું એટલે તમારા ભાઈ થાય છે? હા અમારા ભાઈ થાય. નાના ભાઈ તો મોટા ભાઈ? નાનો મોટો નહીં. સૌથી નાના? હા. કેટલા ભાઈ છો? અમે 6 ભાઈઓ. 6 ભાઈઓ. 6 ભાઈઓના લગ્ન થઈ ગયા? 5 ના થયા. 5 ના થઈ ગયા, એક જ રહી ગયા ને? આ એક જ બાકી છે. એમાં ઘણા વર્ષોથી આ બાજુ હતો તો અહીં કઈ સેટિંગ થયું નહીં. હું ગુજરાતમાં હતો. 15 વર્ષ અહીં જ છે. એવું છે? હા એ તો થઈ જશે, એવું કઈ નહીં. અને મારા કોન્ટેક્ટમાં આવીશ એટલે હું વાત કરીશ. હા આપણે તો બાળ બચ્ચા વાળું હોય તો અમુક રીહામણા આવેલું હોય કે છૂટાછેડા કરી નાખેલા હોય. કયા સમાજમાં તમારે કરવું? આપણે કોઈ પણ હરખો સારું વ્યવસ્થિત હોય દેવી પુંતકમાં વણકરમાં એમાં આપણે નહીં જવું. કેટલીક ઉંમરમાં ચાલે? એ જમતા રાખ્યું હોય તો હાલે, 35 હોય તો ચાલે. એવું છે? હા 35, 36, 40 સુધી ચાલે જમતા. અત્યારે ભાઈ શું કરે છે? અત્યારે ખેતી જ કરે છે અને ડ્રાઇવિંગ એ કરતો, પણ ડ્રાઇવિંગ 2 વર્ષ બંધ કરી દીધું. રોડે કાંઈ નહીં જાવ આપણે ડ્રાઇવિંગમાં. વાહન મને કે તમે ખેતી કરી કાંઈ સાંજે ઘેર ભેગા તો રહી સાંજે. હા સારું જ કહેવાય ને ભાઈ. બહુ સારું કહેવાય. 5 રૂપિયા ભલે ઓછા મળે પણ હું ઘેરે સાંજે ભેગા તો બધા થઈને ખાવા તો આજે બેસી ઓલો રોડે તો કાંઈ નક્કી ન હોય. ખેતીમાં કેટલીક આવક કેટલીક આવી જતી છે? એને એકલો અત્યારે નોકું ભાગ્યું રાખે છે. એ 1.5-2 લાખ તો ઉપાડી લે એકલો. હા સારું જ કહેવાય ને ભાઈ. શેઠી નો છે એમાં પગારી પાછો જે પોતાની ખેતીમાં ટ્રેક્ટર ફેરવવાનું એમાં કઈક 40-50 હજાર પગાર આપે એને. અને ભાગ્યું એમાં કામ કરવાનું, એમાં ટ્રેક્ટર ફેરવવાનું. 40-50 હજાર એ આપે. ખાવા પીવાનું એ શેઠી આપે બધું. બહુ સારું કહેવાય ભાઈ. એટલે પત્ર તો મળી જશે એવું કઈ નહીં. એને ગમે કોઈ પણ આવશે ને સામે ન જવું પડે. એને મન પડે તો કામ જવાનું, ઘેરે ખાલી એને ખાવા પીવાનું રાંધી દઈ તો હાલે એવો છે પાછો એકલો. ગમે ત્યાં 500-600 રૂપિયા ગમે ત્યાં ગોતી લે એમ પછી હાળા નહીં કઈ. એટલે લગ્ન કરે એટલે સમજી લો ને 2 માણસ થાય એટલે 2 જણાનું જમવાનું બનાવવાનું, કપડા લતા ને એવું, બસ બીજું કઈ નહીં. હા બસ એ જ હોય. બરોબર ને? બસ બીજું કઈ હોય નહીં. હા સારું તો ઓડિયો આપણે મૂકશું. બરોબર? તમારો નંબર મૂકી દેજો. આ જ નંબર છે ને? હા આ જ નંબર મૂકજો. તમારું ગામનું નામ બોલી જાવ પેલે, હું લખી લાવું. અમારું ગામ ડાઠા આવે. ડાઠા કેવું? ડાઠા ઊંચા કોટડા ભગુડા પાસે. ડાઠા? હા ડાઠા, તળાજા તાલુકો. તળાજા તાલુકો? હા ઊંચા કોટડા જોયેલું? હા. ઊંચા કોટડા અમારા ગામમાંથી જ જવાય. અમારે ઊંચા કોટડા ને ભગુડા 5-5 કિલોમીટર પેલું 2 ની વચ્ચે અમારું ગામ આવે. એવું? હા ડાઠા. હા. અને તાલુકો કયો કીધો? ઊંચા કોટડા? નહીં તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. સારું. ભાઈનું નામ બોલી જાવ જોઈએ એકવાર. નિતેશભાઈ મંગાભાઈ ચુડાસમા. સારું. અને કોરી સમાજ? હા કોળી પટેલ ચુડાસમા અટક. સારું હાલો તો એ તો કરાવી દઈશું. ભલે. અને રિંગ એમ તો ફોન કરવું તો રિંગ ઉપાડજો. એટલે શું છે એવું પાત્ર મળી જશે તો હું તમને કોલ સામેથી કરી દઈશ. કાંઈ વાંધો નહીં. ભલે. એ સારું.